રાજકોટમાં પૂજિત વિજયભાઈ રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા આર્થિક રીતે નબળા પણ ભણવામાં તેજસ્વી એવા વિદ્યાર્થીઓ માટે જ્ઞાન પ્રબોધિની શૈક્ષણિક પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે. આ પ્રોજેક્ટ હેઠળ એચ.એન. શુક્લા કોલેજ ખાતે પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ 7માં 85%થી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં સહભાગી થયા છે. આ પરીક્ષામાં મેરિટના આધારે પસંદ થનારા વિદ્યાર્થીઓના ધોરણ 8થી 12 સુધીનો તમામ શૈક્ષણિક ખર્ચ, જેમાં ફી, યુનિફોર્મ, પુસ્તકો અને સાયકલ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે, તે ટ્રસ્ટ દ્વારા ઉઠાવવામાં આવશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ ટ્યુશન અને આરોગ્યની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ટ્રસ્ટનો આ પ્રયાસ રાંકના રતન સમાન બાળકોની ઉચ્ચ કારકિર્દીના ઘડતર માટે અત્યંત મહત્વનો સાબિત થઈ રહ્યો છે. શ્રી પૂજિત વિજયભાઈ રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા આયોજિત જ્ઞાન પ્રબોધિની પ્રોજેક્ટની આ પરીક્ષા અહીંયા અત્યારે ચાલી રહી છે. ધોરણ 7માં કોર્પોરેશનની સ્કૂલમાં અથવા તેની સમકક્ષ સ્કૂલોમાં ભણતા બાળકો કે જેમને 85% ઉપર માર્ક્સ આવ્યા હોય એવા બાળકો આ પરીક્ષામાં ફોર્મ ભરી શકે છે. અંદાજે 650થી 700 બાળકો દર વર્ષે ફોર્મ ભરતા હોય છે. 550-600 બાળકો પરીક્ષા આપે છે દર વર્ષે. એમાંથી 40થી 50 બાળકો મેરિટ પ્રમાણે સિલેક્ટ થતા હોય છે અને એમની જરૂરિયાત એટલે આર્થિક રીતે, સામાજિક રીતે અમે એમની તપાસ કરીએ છીએ અને ઇન્ટરવ્યૂ લઈએ છીએ. ત્યારબાદ એમાંથી 20થી 25-30 બાળકો કાયમ 8મા ધોરણ માટે સિલેક્ટ થતા હોય છે. અત્યાર સુધી 393 બાળકો ગ્રેજ્યુએટ થઈને પાછા આવી ગયા છે. એમાંથી 90થી 100 બાળકો ડૉક્ટર થઈને આવ્યા છે. 150થી 200 બાળકો એન્જિનિયરિંગ કરેલું છે. 3 બાળકો CA થઈ ગયા છે. શૈક્ષણિક ક્ષેત્રે ઘણા બાળકો આગળ આવ્યા છે. આમાં પણ એમ્સ અને NIT, IIT આ ક્ષેત્રમાં પણ અમારા બાળકો આગળ વધી રહ્યા છે. આજે 550 બાળકો પરીક્ષા અત્યારે આપી રહ્યા છે. આગામી 15 દિવસ દરમિયાન એમની બધી પેપર ચેકિંગની ને બધી પ્રક્રિયા થશે અને ત્યારબાદ આ બાળકોને અમે પ્રવેશ આપશું. આ બાળકો 8માથી 12મા ધોરણ સુધી ટ્રસ્ટના આ પ્રોજેક્ટમાં જ કાર્યરત રહે છે. એમને સારી સ્કૂલમાં એડમિશન અપાવવું, એમને આવવા જવા માટે સાયકલ આપવી, એમના મેડિકલ જે પણ તકલીફો હોય એના માટે પણ ટ્રસ્ટ ધ્યાન આપે છે. એમને સ્કૂલ બેગ, નોટબુક્સ, બુક્સ, યુનિફોર્મ, બૂટ ચપ્પલ, ઇવન આ બાળકો કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ પણ આપે તો એની ફી પણ ટ્રસ્ટ ભોગવે છે. 8માથી 12મા દરમિયાન આ બાળકોને કોઈ પણ મેડિકલ તકલીફ ઊભી થાય તો એની પણ વ્યવસ્થા ટ્રસ્ટ જ કરતું હોય છે. એવી રીતે આ પ્રોજેક્ટ છેલ્લા 25 વર્ષથી નિરંતર ચાલી રહ્યો છે. એ જણાવતા મને ખૂબ આનંદ થાય છે. આજે રાજકોટની અંદર પૂજિત રૂપાણી ટ્રસ્ટ દ્વારા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલમાં ભણતા બાળકોને એક નવો પ્રયોગ કરી અને છેલ્લા 25 વર્ષથી આ કરે છે. અને એમાં જે બાળકોને નબળા બાળકો હોય આર્થિક, એને એની એક્ઝામ લઈ અને એને આગળ વધારવા માટે ડૉક્ટર બનાવવા IIT અને વિવિધ આપણી જે મોટી સંસ્થાઓ છે એમાં એડમિશન મળે એના પ્રયાસના ભાગરૂપે એનો જે કંઈ સિલેક્શન કરી એક્ઝામમાં જે પાસ થાય એને એનો સંપૂર્ણ ખર્ચ ઉપાડે અને પછી એને આગળ વધારવા માટેના જે કાંઈ ખર્ચની હોય એની પૂર્ણ તૈયારી સાથે આ ટ્રસ્ટ કામ કરે છે. ત્યારે આપણે સ્વર્ગીય શ્રી વિજયભાઈને પણ યાદ કરવા જોઈએ. વિજયભાઈએ આ ટ્રસ્ટની સ્થાપના કરી છે અને આ આગળ વધારવા માટે અત્યારે અંજલિબેન અને એની સમગ્ર પરિવારની ટીમ આમાં કામ કરી રહી છે. અને વધારેમાં વધારે રાજકોટના સ્કૂલમાં RMCની સ્કૂલમાં ભણતા બાળકોને કેમ લાભ મળે, એ કેમ આગળ વધે,
એના માટેના આ પ્રયાસને હું ખૂબ અભિનંદન આપું છું અને આ જ રીતે અવિરત આ કામ ચાલતું રહે અને સરકાર તરફથી જ્યાં જ્યાં જે કાંઈ બેનિફિટ મળતા હોય એ પણ આપણે લેવા જોઈએ અને એમાં પણ અમે સૌ સાથે મળી અને સહકાર આપશું. પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટના માધ્યમથી છેલ્લા 25 વર્ષથી રાજકોટના સ્લમ વિસ્તારમાં રહેતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નેજા હેઠળ જે સ્કૂલ છે એમાં ભણતા બાળકોની ગરીબ બાળકો છે, આર્થિક રીતે જેમને મોંઘું શિક્ષણ પરવડતું નથી એવા બાળકોની ચિંતા પૂજિત રૂપાણી ટ્રસ્ટ કરી રહ્યું છે. સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી સાહેબ, અંજલિબેન રૂપાણી, સમગ્ર ટ્રસ્ટના સૌ સાથીદારો મિત્રોની જહેમતથી અવિરતપણે આ ગરીબ બાળકોને એક સારી સ્કૂલમાં એડમિશન એ 8 ધોરણથી 12 ધોરણ સુધી આગળ પણ અભ્યાસ માટેની સંપૂર્ણ વ્યવસ્થા, ડૉક્ટર, એન્જિનિયર, આઈઆઈટી, એમ્સ અનેક ક્ષેત્રમાં આજે 450 કરતાં વધારે બાળકો, દીકરા દીકરીઓ આ ટ્રસ્ટના માધ્યમથી એમની સહાયથી આજે વિવિધ ક્ષેત્રમાં રોજગારી કંપનીઓમાં હશે, મેડિકલ સેક્ટરમાં હશે, એન્જિનિયરિંગમાં, અન્ય ચાર્ટર્ડ એકાઉન્ટ એવા અનેક બાળકો તૈયાર થયા છે. ત્યારે એક સેવાનું કામ, પ્રભુ ઈશ્વરનું કામ આ પૂજિત રૂપાણી ટ્રસ્ટ કરી રહ્યું છે. ત્યારે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી સાહેબને હું યાદ કરું છું. માનનીય અંજલિબેન ખૂબ સતત મહેનત લઈ રહ્યા છે, આખી ટ્રસ્ટની ટીમ મહેનત લઈ રહી છે અને આજે એની એક્ઝામ હતી. તમે જુઓ કેટલી સુંદર રીતે બાળકો પરીક્ષા આપી રહ્યા છે ને એમાંથી જે 85% કરતાં વધારે શિક્ષણ સમિતિની સ્કૂલના અન્ય જે આર્થિક સ્લમ વિસ્તારની સ્કૂલોના બાળકોની એક્ઝામ લેવાય છે ને એમાંથી 50-60 છોકરા સિલેક્ટ કરીને એમને ઘરે જઈને ટ્રસ્ટના મિત્રો બધા જાય છે ને એમની સ્થિતિ, એમની પરિવારની સ્થિતિને એના આધાર ઉપર એમને પછી એડમિશન આપીને રાજકોટની ટોપ સ્કૂલો એમાં એડમિશન આપી એ બાળકો સારું શિક્ષણ લઈ શકે, અલગ અલગ સેક્ટરમાં, અલગ અલગ ફેકલ્ટીમાં એની સતત ચિંતા કરીને પછી પણ એની સાર સંભાળ લઈને બાળક સાચા અર્થમાં એક સમાજ જીવનમાં પણ પોતાનું સ્થાન આગળ વધારી શકે એવી સતત જહેમત પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ કરી રહ્યા છે. ત્યારે આજના કાર્યક્રમમાં આવ્યા જોઈ ખૂબ સુંદર વ્યવસ્થાઓ પણ છે અને સારી ટીમને મહેનતથી એક બાળકોનું ઉત્તમ નિર્માણ સમાજ જીવનમાં ટ્રસ્ટ કરી રહ્યું છે. ત્યારે હું ટ્રસ્ટને અભિનંદન આપું છું. હા, રામ રામ. રાજકોટની અંદર પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટના ઉપક્રમે એક ખૂબ જ સુંદર કાર્યક્રમ ચાલી રહ્યો છે. આદરણીય વિજયભાઈ એમના પરિવારમાં આવેલી એક અત્યંત કરુણ દુઃખદ ઘટનાને સામાજિક સંવેદના સાથે જોડીને સંપૂર્ણ સમાજના બાળકોને ઉપયોગી થાય એવી એક પરંપરાનું સર્જન કરતા ગયા છે. એના ઉપક્રમે આજે રાજકોટની અંદર વસતા સામાન્ય નાગરિકો, ગરીબ માણસો, એમના સંતાનોને સારામાં સારી સ્કૂલોમાં ભણવા માટેની અને એમની ઉપરના આર્થિક બોજને પોતાની ઉપર લેવાની જે એક પરંપરા ચાલે છે એને માટે આજે અહીંયા અંદાજે 550થી 600 જેટલા દીકરા દીકરીઓને પરીક્ષા માટે બોલાવવામાં આવ્યા છે. એમાંથી જે બાળકો પાસ થશે એમાંથી અંદાજે 50-25ની રેન્જમાં દીકરા દીકરીઓને પસંદ કરવામાં આવે છે. એમને રાજકોટની શ્રેષ્ઠતમ શાળાઓમાં અભ્યાસ માટે મૂકવામાં આવે છે અને એમનો બધો જ ખર્ચ એ પૂજિત મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા ઉપાડવામાં આવે છે. મને જણાવતા અત્યંત હર્ષ થાય છે કે આ પ્રક્રિયાના માધ્યમથી ઘણા બધા સામાન્ય પરિવારના બાળકો મેડિકલ, આઈઆઈટી, આઈઆઈએમ, એમ્સ વગેરેમાં સિલેક્ટ થાય છે અને એમની પોતાની કારકિર્દી તો ઉજ્જવળ થાય છે પણ એમના પરિવારનું આખું સ્ટેટસ બદલી જાય છે. એવી એક ખૂબ જ ઉમદા પ્રવૃત્તિ રાજકોટમાં આપણા આદરણીય નેતા વિજયભાઈના સ્મરણમાં આજે પણ ચાલી રહી છે. એટલે એમના બધા જ સંચાલકોને, અંજલિબેન, એમની ટીમને બધાને હું અભિનંદન પણ આપું છું અને આ પરીક્ષામાં બેઠેલા તમામ બાળકોને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું.